મારા ફેમિલીમાં, બાળકોમાં સર્વ સાથે મળી અને જોતમાં તમે ટીવીમાં ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરશો એટલે તમે ટીવીમાં પણ જોઈ શકશો, ટીવીમાં પણ આવશે. ઓમ નહીં આવે, તમારે સર્ચ કરવું પડશે તો તમને આવશે. તો તમે ફેમિલીમાં ટીવીમાં સાથે બેસી અને બધા જોજો એવી મારી નમ્ર વિનંતી છે. ખાસ ને ખાસ ખાસ એથી કરી તમારા બાળકોને ક્યારે અવલેસ થઈ જાય. આનું જો સ્થળ આ વાત આપણે વાંચવાના છીએ. આજે આવ્યા છે આપણે 30મી વાત આવ્યા છીએ. એના લેખક છે હરીશચંદ્ર અને વાર્તાનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો અને લેખક છે હરીશચંદ્ર અને વાર્તા છે 30મી. કદાચ હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો. જો એનું સ્થળ કેવું સરસ છે. વેર ન રાખવું, વેર ન રાખવું. કેટલું મસ્ત કહે છે. 3 શબ્દ છે પણ એના સ્થળ એમ થાય કે ના, આપણે આ તો વાર્તા સાંભળવી જ છે. ગમે એમ થાય, આ વાર્તા આપણે મૂકવી નથી એમ. અને મારા વડીલો, ભાઈઓ, બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે ત્રિકાળ સંધ્યા સવારે ઉઠતા વખતે, બપોરે જમતા વખતે અને સાંજે સૂતી વખતે દાદાના વિચાર, દાદાની ત્રિકાળ સંધ્યા ખાસ ને ખાસ તમારા બાળકોને, એથી કરી તમારા બાળકોને સારા વિચાર મળે, અવળે રસ્તે ના જાય, સારા સંસ્કાર મળે. અને બાળ સંસ્કાર કેન્દ્રમાં તમે એને મોકલજો. મારી નમ્ર વિનંતી છે. એથી કરી તમારા બાળકો છે એ રોજ ઉઠી પેલા તમને પગે લાગશે અને પછી તે બીજું કરશે. જો એ સંસ્કાર હશે તો મોટો થતા એ પણ આગળ વધશે, તમારા આશીર્વાદ મળશે. તો મારી નમ્ર વિનંતી છે, ભૂલા ચૂકા વગર તમે પ્લીઝ તમે ત્રિકાળ સંધ્યા દાદાની ખાસ તમારા બાળકોને સંભળાવજો અને તમે પણ સાથે સાંભળજો. એથી કરીને અત્યારે જો વડીલો પણ અવળે રસ્તે હોય છે, એના માને કેટલું બિચારીને દુઃખ થતું હોય છે કે છોકરાને કેમ હચોડા ઘર તૂટી જાય છે. 30મી વાર્તા છે વેર ન રાખવું. એટલે આપણે ક્યારે જો કોઈ સાથે પાડોશમાં, આડોશમાં, આજુબાજુમાં કોઈ સાથે બોલ્યા હોય તો એને ખોટું થાય તો પ્રેમથી, શાંતિથી કહી દેવું, પણ એની હારે વેર નહીં રાખવાનું. પાડોશી સગો પેલો પાડોશી કહેવત છે ને, એટલે કોઈ સાથે બોલીને નહીં બગાડવાનું. પછી પાડોશી હોય કે સ્કૂલમાં હોય કે વિદ્યાર્થી હોય કે સંબંધી હોય, આપણે પ્રેમથી, મીઠાશથી નીકળી જવું, પણ કોઈ સાથે બોલીને નહીં બગાડવાનું. સમાજમાં તો સારા અરસા નરસા, સાચું ખોટું તો થયા જ રાખે. આ તો એનું નામ તો સંસાર છે. દૂત કાકા સાહેબ કાલેજકર નો એક દોસ્ત વિષ્ણુ, બંને એક વિશાળમાં ભણે, બંને એક નિશાળમાં ભણતા હતા. એક દિવસ બેવું લડી પડ્યા એટલે દત્તુએ મનમાં તેની માટે વેર બાંધ્યું. તે બે લડી પડ્યા એટલે એને મનમાં વેર ઠસી ગયું કે આ તો હું આનું વેર વાળીશ. ત્યારે મને જોજો, બે છોકરા કે બે મોટા દોસ્તાર ભાઈબંધ ઝઘડા કરે ને તો એનો જ્યાં સુધી એક શબ્દ કીધો હોય ને, જ્યાં સુધી એને 5 શબ્દ સામાન આપે ને ત્યાં સુધી એના મગજમાંથી જાય નહીં. હવે હું એનો વેર વાળીશ ત્યારે જ મને શાંતિ થાય. હંમેશા વેર નહીં રાખવાનું. પછી ગમે તે હોય, ભાઈ હોય, બાળક હોય, કુટુંબ હોય, એને જે થાય તે તમે સામે કહી દો, પણ મગજમાં વેર નહીં રાખવાનું. હંમેશા દિલ નિખાલસ રાખવાનું. એ દૂતે મનમાં તેને માટે વેર બાંધ્યું અને તેને બદનામ કરવા, બીજા વિદ્યાર્થીઓની મોઢે વાત કરવા માંડી. જો એને પોતાને બદનામ કરવા માટે બીજા વિદ્યાર્થીઓ માટે એને વિદ્યાર્થીઓને કરવા માંડી. બધા વિદ્યાર્થીઓને કહેવા માંડ્યા કે આમ છે, એને બદનામ કરવા. એવું ના થવું જોઈએ, કારણ કે હંમેશા ભૂલ તો માણસ ને પાત્ર છે. ભૂલ તો બધાને થાય. શરીર છે, સાજા માંદું હાજા, કોઈ નબળું હોય, કોઈ સારું હોય, કોઈ સાહતું હોય, તો હંમેશા ક્રોધ નહીં રાખવાનો. એને તમે કાંઈ પણ થાય, ખોટું થાય તો તમે પ્રેમથી એને કહી દો, પણ એની હારે ક્રોધ, સામા વાળાને એના અંદર તો કેટલું દુઃખ થાય શરીરને, તમને ખબર છે.
આપને જેને ખબર હોય ને એના જેના હૃદયમાં છે ને એને જ ખબર હોય. બાકી તો અત્યારે તો સાચું સારું સાચું બધું સમાજમાં હાલ્યા જ કરવાનું છે. વિષ્ણુ વિશે વર્ગમાં એક બે ખરાબ વાતો ચાલે છે તે સાચી છે. વિષ્ણુ વિશે વર્ગમાં બે ચાર વાતો ચાલતી હતી એ સાચી હતી. જે કઈ ચર્ચા થતી હતી એ સાચી હતી. તો પરંતુ વર્ગમાં એક વિદ્યાર્થી ભલો હતો. તે ભલો અને દિલનો ચોખ્ખો હતો અને તેને દયાવાળો હતો. ભલો એટલે સામાવાળાનો દુઃખ હોય તો એને પરબારી દયા આવી જાય અને પોતે ઈમાનદારી વાળો હતો. તેને દત્તુને ટોક્યો કે આવી વૃત્તિ સારી નહીં. તેને દત્તુને ટોક્યો ને આવી વૃત્તિ સારી નહીં, આ બરાબર નહીં એમ કરીને એને ટોક્યો. અને સાચી હોય તો એ શું દરેક જણે કહેતા ફરતા તને શરમ નથી આવતી? તું બધાને એક એક ને માંડીને બધાને કહે છે તો તને શરમ નથી આવતી? આ ખોટું થાય છે એમ કહી અને ઓલું એને ટોકે છે. ખાનદાન માણસ આવું ન કરે. એટલે કે ખાનદાન માણસના દીકરા હોય એને આવું ના શોભે. હંમેશા ભૂલ તો હરેક માણસને માટે થાય, કોઈ બીને માટે. એટલે કોઈ દિવસ કોઈને અપમાન નહીં કરી નાખો. અપમાન કરી નાખો તો સામા માણસનું છે અંદર દુઃખ, દિલને દુઃખ થાય તો એને ક્યારેક આપણને બદદુઆ લાગી જાય. બે શબ્દ એના હૃદયમાંથી બોલે ને તો એ આપણે આવતા 7 ભવ ભોગવવું પડે. એટલે શું કે છે એ આપણા ખાનદાન માણસને ન શોભે, આવું ન કરે. અરે દત્તુ સમજી ગયો. દત્તુ તો સમજી ગયો. તેની શાન ઠેકાણે આવી અને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. સારી શિખામણ આપવા માટે તેણે પેલા વિદ્યાર્થીનો ઘણો જ આભાર માન્યો. જો તેને જે વાત કરી ને એના મગજમાં આવતી ગઈ, સારું તે મને કીધું તો તારો ખૂબ ખૂબ આભાર એમ કરીને એનો આભાર માન્યો. એટલું જ નહીં પણ એક કાગળના કટકા ઉપર મારી ભૂલ થઈ એમ લખીને તેણે વિષ્ણુની પણ માફી માંગી. કાગળમાં લખી એને આપી અને વિષ્ણુની, એનું નામ વિષ્ણુ હતું, પણ એની પણ એને માફી માંગી અને એ રાજી થયો અને તે બેઉ ફરી મિત્ર થઈ ગયા. એ તો ખૂબ ખુશ થયો અને પછી પાછા બંને મિત્ર થઈ ગયા. જો ક્યારેક આપણે સ્કૂલે જાય તો 5 આંગળીઓ સરખી નથી હોતા. 5 બાળકો હોય, એક આઝાદ હોય, એક ખેપાની હોય, એક મોરું હોય, એક ઢીલું હોય, એક સાવ ઓલું હોય છે. તો આપણે એને ઓલું નહીં કરવાનું, એને સમજાવવાનું અને સલાહ આપવાની. આપણે કોઈની બુદ્ધિ સારી કામ કરતી હોય, કોઈની ના કરતી હોય તો એને અપમાનજનક નહીં કરવાનું. એમ તો એનું આપને દિલ દુભાય તો આપને હાઈ લાગી જાય. આવી જ રીતે કોઈની સાથે વેર ન રાખવું, કોઈને બદનામ ન કરવો અને પોતાની ભૂલ સમજાય તો તુરંત માફી માંગી લઈને. જો આપણી ભૂલ આપણે સમજાય ને તો આપણે પરબારી સામે માણસો પાસે માફી માંગી લેવી તો આપણે નિર્દોષ થઈને છૂટી જાય. જો આપણે નારદ મુનિને જો ઠેકડી કરી હતી તો એને ક્રોધ ભરાણા તો એને કેવો બધાને શ્રાપ આપ્યો. એમ આવી જ રીતે મનુષ્યને પણ આવી રીતે છે. મનુષ્યને જો આપણે કોઈને મોરા હોય, ખરા હોય એને ઠેકડી કરી તો એના આત્માને કેટલું દુઃખ થાય. તો તમે એને કયો પણ એ પોતે બોલે ને પણ એની અંદરથી આત્મા છે ને એને હાઈ લાગી છે, આપણને એની બદદુઆ લાગી છે. આપણે 7 ભવ સુધી આપણે ભોગવવું પડે. સાંભળજો, કહેવત છે ને સુશિક્ષક એક માતા. એટલે હંમેશા કોઈ દિવસ કોઈને ખોટું લાગે એવું નહીં બોલ, કોઈને ઈર્ષા નહીં કરે, કોઈને અદેખાઈ નહીં કરે. કોઈને ઘણા તો શું કરે, સાયકલ તોડી નાખે, સ્કૂટરમાં ઓલા કાચ તોડી નાખે, એના વાયર તોડી નાખે. એટલે તમે શું હાથમાં આવે છે? હંમેશા કોકનું સારું કરો, કોકનો દુઃખમાં ભાગ લ્યો,
કોકની ઈર્ષા ના કરો, કોઈની અદેખાઈ ના કરો. ભગવાને તમને મસ્ત બુદ્ધિ આપી છે તો શું કામે કોઈનું ખરાબ કરવું જોઈએ, કોઈનું શું કામે ખરાબ ઈચ્છવું જોઈએ. લઈ અને હળવા થઈ જવું એ વાત દતુના ચિત્ત પર આ પ્રસંગથી અંકાઈ ગઈ. આ પ્રસંગથી એના મગજમાં કળાઈ ગઈ. ના, સાચી વાત છે, આવું તે મને કીધું એ બરાબર છે. જો નારદ મુનિને ખાલી એની ઠેકડી કરી તમારો વાંદરા છે એવું મોડું છે તો એને અંદર ખાને કેટલું દુઃખ થયું. તો પ્રભાએ તળાવમાં જોવા ગયા. અરે આ તો ખરેખર મારું મુખ આવું છે. પછી તો એને બધાને શ્રાપ આપ્યો, ક્રોધે ભરાઈને એને શ્રાપ આપી દીધું. શ્રાપ કોઈ દિવસ પાછું ના વળે. હંમેશા તમારું દિલ ચોખ્ખું રાખવું, કોઈની ઈર્ષા ના કરે, કોઈને દુઃખી થાય એવું નહીં બોલવાનું. એ તમે ક્યારેક 7 પેઢી સુધી ભોગવવું પડે એવું નથી કે 11 ભવમાં ભોગવ, આ જ ભવમાં ભોગવવું પડે છે. જેવા કર્મ કરો એ આ જ ભોગવવા પડે છે. ક્યારેય બીજા ભવમાં નહીં, આ જ ભવમાં ભોગવવું પડે. હંમેશા સારા કર્મ કરવા, આપણે સારા વિચાર આપવા. આપણા બાળકોને કોઈ દિવસ અવળે રસ્તે ના જાય. માં છે 100 શિક્ષક 1 માં. 100 શિક્ષક જ્ઞાન આપે ને એટલું એક મહાનું જ્ઞાન છે ને એ બધા માટે પવિત્ર છે. ચલો આજે આપણે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા બધા ખાસ ને ખાસ ફેમિલીમાં વાંચજો. આપણે વાર્તા વાંચી છે, 30મી વાર્તા વાંચી છે.